શિક્ષણ આલમને રાજેશ પેથાણીના જય શ્રી કૃષ્ણ. હાલમાં હમણાં જ ધોરણ 12 અને ધોરણ 10નું રિઝલ્ટ આવેલું છે. તો વર્ષોથી રોયલ સાથે સંકળાયેલા શિક્ષણ પ્રેમીઓનો એક ઉભરતો પ્રશ્ન હોય છે કે રોયલનું રિઝલ્ટ શું આવ્યું છે. તો રોયલનું રિઝલ્ટને રજૂ કરતાં હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને રોયલનું રિઝલ્ટ તો દોસ્તો રોયલ જ હોય છે. હર વર્ષે રોયલ હોય છે. આ વખતે વિશેષ રીતે રોયલ છે. એટલા માટે કહેતા ખૂબ આનંદ સાથે કહું તો ધોરણ 10નું રિઝલ્ટ બોયઝ એન્ડ ગર્લ્સ બંનેમાં 100% રિઝલ્ટ છે. ધોરણ 12નું કોમર્સનું રિઝલ્ટ 6 વર્ષથી આ 100% રિઝલ્ટ છે અને આ વર્ષે પણ 100% રિઝલ્ટ છે. અંગ્રેજી માધ્યમ ધોરણ 10, ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 સાયન્સ ત્રણેયમાં 100% રિઝલ્ટ છે. અને ધોરણ 12 સાયન્સનું બોર્ડનું રિઝલ્ટ સ્કૂલમાં 98.6% છે અને ગુજકેટમાં 115થી વધુ માર્ક ધરાવતા 14 વિદ્યાર્થી છે. ગુજકેટમાં 110થી વધુ માર્ક ધરાવતા 47 વિદ્યાર્થીઓ છે અને ગુજકેટમાં 100 કરતાં વધુ માર્ક ધરાવતા 107 વિદ્યાર્થીઓ છે. તો આ થઈ રોયલના રિઝલ્ટની આછેરી ઝલક. હવે હાલમાં આપણે જોઈ શકીએ કે બહાર વાલીગણમાં પોતાના બાળક માટે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા કે આઈટીઆઈ શું કરવું જોઈએ. તો મારા આટલા વર્ષના શૈક્ષણિક સફર બાદ સજેશન કરું તો જે લોકોને ખૂબ જ ઓછો અભ્યાસમાં રુચિ હોય અને ઝટઝટ વ્યવસાયિકમાં જવાની આતુરતા હોય તો તે વિદ્યાર્થીઓએ ડિપ્લોમા અને આઈટીઆઈ પસંદ કરવું જોઈએ. તો કોમર્સની બાબતની વાત કરીએ તો કોમર્સની અંદર લાભાથી લાભ એટલે કે કોમર્સની અંદર શું લાભ છે, શું ગેરલાભ છે. તો કોમર્સની અંદર આપણે જોઈએ તો ભણતર સસ્તું છે, સહેલું છે, રિઝલ્ટ ખૂબ ઊંચું આવે છે. આથી પાસ થવાની શક્યતા છે જ નહીં એમ કહી તો ચાલે. અને બીજી બેક સાઈડ કહીએ તો એમના વૈકલ્પિક વ્યવસ્થા 12 થી 15 જેટલી છે. એમની સામે પાસઆઉટ બલ્ક દર વર્ષે 3.5 લાખ છે. આથી જોઈ શકે ક્રાઉડ ખૂબ મોટું છે, કોમ્પિટિશન વધારે છે. આથી ફ્યુચર સેટ કરવું ખૂબ મુશ્કેલ છે. જ્યારે સાયન્સની વાત કરીએ તો સાયન્સ છે એ અઘરું છે, મોંઘું છે, કારણ કે તેના ફી દર ખૂબ જ કોલેજથી, સ્કૂલથી, બધી જગ્યાએથી આપણે જોઈ શકીએ મોંઘું છે. તો મોંઘું છે, એમની સામે રિઝલ્ટ ખૂબ નીચું આવે છે અને બલ્ક પણ ખૂબ ઓછું હોય છે. સમગ્ર ગુજરાતમાં લગભગ 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે, પરંતુ તેમાં વૈકલ્પિક આપણે જોઈએ તો એ ને બી ગ્રુપ બંને મળીને 80 જેટલા વિકલ્પ વ્યવસ્થા છે. આથી જોઈ શકીએ કે તેમાં ક્રાઉડ ખૂબ ઓછું છે અને માંગ ખૂબ જ આપણે જોઈ શકીએ વધુ રહી છે, વિકલ્પ વ્યવસ્થા વધારે છે. આથી આપણે એમ કહી શકીએ કે ત્યાં ફ્યુચર ખૂબ સરળ છે. બીજો મહત્ત્વનો બેનિફિટ એ છે કે સાયન્સમાં ટ્રેક ચેન્જ થાય છે. એટલે કે થિયરિકલ ટ્રેકમાંથી ગુજકેટ, જી, નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીથી આપણે જોઈ શકીએ વિદ્યાર્થી ખૂબ જ બરાબર સરળતાથી એબીસીડી વૈકલ્પિક વ્યવસ્થામાં નિપુણતા પ્રાપ્ત કરે છે. અને જેને કારણે આપણે જોઈ શકીએ કે જે કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે એમાં સાયન્સના વિદ્યાર્થીઓ છે સરળતાથી બરાબર પાસ આઉટ થાય છે અને એમના માટે આ ફિલ્ડ ખૂબ સરળ બને છે. જ્યારે કોમર્સની અંદર સળંગ થ્રુઆઉટ આપણે જોઈ શકીએ કોલેજ પૂરી થાય ત્યાં સુધી એક જ પ્રકારની વ્યવસ્થામાં ભણે છે, માત્ર થિયરિકલ. આથી આપણે જોઈ શકીએ કોમ્પિટિટિવ એક્ઝામ એના માટે થોડી મુશ્કેલીરૂપ બનતી હોય છે. તો આ જે કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા, આઈટીઆઈ માટેની મેં ટૂંકમાં શોર્ટ એન્ડ સ્વીટ તમને એક સજેશન કરેલું. હવે અત્યારનો બીજો એક વાલીશ્રીઓમાં મૂંઝવતો પ્રશ્ન હોય છે કે ભાઈ સાયન્સ રાખવું તો અમારે કઈ સ્કૂલ પસંદ કરવી જોઈએ. તો સ્કૂલની પસંદગીમાં આપણે વાત કરીએ તો નેશનલ લેવલની બરાબર છે ફાઇટ એટલે કે જી અને નીટ માં જો તમારે તમારા બાળકને નિપુણ કરવું હોય અને એ લેવલથી તમારે છે જવું હોય તો આપણે જોઈ શકીએ કે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે સ્કૂલ પાસે બલ્ક મોટું હોય, સાથોસાથ આપણે જોઈ શકીએ કે જી નીટ માટેની બરાબર ક્વોલિફાઈડ ટીમ હોય, જે ટીમ યંગ હોય, ઉત્સાહી હોય, અપગ્રેડ થવાની માનસિકતા ધરાવતી હોય, બેસ્ટ ટ્યુનિંગ ધરાવતી હોય અને એના કરતાં પણ સવિશેષ બેસ્ટ મેનેજમેન્ટ હોય. આ જે વસ્તુ હોય તે
બરાબર સ્કૂલ આપણા માટે ઉત્તમ સ્કૂલ ગણી શકાય. હા, બની શકે કે એની ફી વધારે હોય તો એ મોંઘું છે, પણ સરવાળે સસ્તું છે. બીજી વસ્તુ એ કહીએ તો અત્યારે સાયન્સની અંદર ઘણી બધી બરાબર છે સ્કૂલો, નાના મોટી બધી જ આપણે જે શકે પ્રલોભનોની વચ્ચે તમને ખેંચતાણ હોય છે, પરંતુ સ્કૂલ પસંદગીમાં ખાસ કાળજી રાખવી જોઈએ. એટલા માટે કે તમારા 12 સાયન્સ છે એ જીવન ઘડતરનો સૌથી અગત્યનો તબક્કો છે અને લાઈફ ટર્નિંગ પોઈન્ટ છે. ત્યાંથી આપણે જોઈ શકે તમે જે રિઝલ્ટ પ્રાપ્ત કરો છો, મેરિટ પ્રાપ્ત કરો છો, એ મેરિટને આધારે તમને બરાબર ફીમાં પણ ખૂબ ફાયદો થાય છે અને લાઈફ ટાઈમની ક્રેડિટમાં પણ ફાયદો થાય છે. કારણ કે એડમિશન સિસ્ટમ એ મેરિટ આધારિત હોય છે. જેમ મેરિટ ઊંચું એમ ફી દર ખૂબ જ નીચો હોય છે અને કોલેજ ક્રેડિટ ખૂબ ઊંચી હોય છે. તેમજ સરકારશ્રી તરફથી મળતી સ્કોલરશિપ પણ ખૂબ જ વધુ મળવા પાત્ર છે. આથી કહી શકીએ કે અહીંયા સ્કૂલની અંદરથી તમે જો મેરિટ ગુમાવશો તો તમારે ઊંચી ફી ભરવાની થશે. એટલે એવું કહી શકીએ કે શરૂઆતમાં તમે અત્યારે હજારોનો લાભ મેળવી અને લાખોની નુકસાની તરફ જાઓ છો. તો આ બાબતને ધ્યાનમાં રાખી સ્કૂલ પસંદગીમાં દરેક વાલીશ્રીએ સ્કૂલનો ડેટા પણ લેવો જોઈએ. તો આવી કોઈ સ્કૂલ છે તમારી પાસે? આ છે ને રોયલનું કામ એ બાબતે આપણે જોઈ શકીએ જીવન ઘડતર માટે અને ઉત્તમ રિઝલ્ટ માટે આપણે જોઈ શકીએ સર્વશ્રેષ્ઠ છે એમ કહી શકાય. કારણ કે એમની રિઝલ્ટ આપવાની પ્રણાલી એ પ્રકારની કે જેની અંદર ખૂબ જ પારદર્શકતા છે. વિદ્યાર્થીના મોબાઈલ નંબર સહિત પહેલા નંબરથી છેલ્લા નંબરના સંપૂર્ણ રિઝલ્ટનો ડેટા આપે છે અને તેની ખરાઈ માટે અથવા તેનું માર્ગદર્શન મેળવવા માટે તમારી પાસે બધા જ વિદ્યાર્થીના પર્સનલ મોબાઈલ નંબર પણ સાથે આપેલા હોય છે. બીજું કે તમે તમારા બાળકના ભવિષ્ય માટે સવિશેષ વિચારતા હો તો તમને નાનો મોટો સ્કૂલનો બધો જ ડેટા પૂછવાનો હક છે. હું તમને એ કહું કે દરેક લોકો લખતા હોય એવું જ છે કે નહીં, તો તમે સ્કૂલનો SR દ્વારા આ મેળવી શકો. અને હું તમને બાહેંધરી આપું છું અને પ્રોમિસ આપું છું કે જે વિદ્યાર્થીના વાલીશ્રીએ પોતાના બાળકની આ શ્રેષ્ઠ સ્કૂલની પસંદગી માટે જો ખરાઈ કરવી હોય તો સ્કૂલનો SR અમારી સ્કૂલ પરથી તમને પ્રાપ્ય છે. બીજી બાબત એ કહું લાસ્ટમાં તો કે રોયલમાં હાલમાં ધોરણ 8, 9, 10 અને કોમર્સ સંપૂર્ણ એડમિશન પેક છે. માત્ર ને માત્ર 11 સાયન્સના જ એડમિશન સ્ટાર્ટ છે અને જે પણ જૂજ માત્રામાં છે, મર્યાદિત સંખ્યામાં છે, તો વહેલામાં વહેલી તકે આપ એ એડમિશન મેળવી લ્યો તેવી આપ સૌને નમ્ર અપીલ છે. બીજું કે રેસિડેન્ટ વ્યવસ્થા હોવાને કારણે આપની લાગણીની અમે કદર કરીએ છીએ, પરંતુ બધાને આપણે સમાવેશ આપી શકતા નથી. તો જેમાં હાલમાં એડમિશન મળવા પાત્ર છે તેમાં સમયસર એડમિશન મેળવી લ્યો એવી બરાબર સૌને નમ્ર અપીલ સાથે રાજેશ પેથાણીના જય શ્રી કૃષ્ણ.